પેલે ખાલી હતી એટલે મેલ્યો. હું કહું ભાઈ મેળ્યું તો પણ બગા એટલે ના મેલ્યો, ઉપર મેલ્યો ભાઈ. જો ઘોડી કેવી છે. આ છે આપણે જો ખોડિયાલમાનું મંદિર. એટલે જો જય ખોડિયાલમાનું મંદિર છે આ રહ્યું. જરૂરથી દર્શન કરવા આવજો. ખોડિયાલમાં મંદિર ખૂબ સરસ ને લીમડો પણ જોઈ શકો છો, બહુ મોટો એકદમ ખૂબ સરસ છે લીમડો. આ છે રસ્તો જોઈ શકો છો. અને બાજુમાં ઘોડી છે, એના બાજુમાં બચ્ચું છે. જો મોટી ઘોડી છે અને બાજુમાં પણ બચ્ચું છે. બાજુમાં બચ્ચું ફરી રહ્યું બચ્ચું છે, જોઈ શકો છો. બચ્ચું ખૂબ સરસ. તો ઘોડીને પણ 4 પણ નાખી હતી અને 4 ખાઈ નાખી છે. બચ્ચું એને તાવીને દૂધ પીને પછી હવે ફરવા માંડ્યું છે. નાનપણથી આવડું મોટું બચ્ચું થઈ ગયું છે, જોઈ શકો છો. આવડું બચ્ચું થઈ ગયું છે નાનપણથી મોટું. આ પણ એની માં છે. જો તડકા સુઈ જશે. તડકાને બહુ તડકા ઊંઘ આવી જાય છે. તડકા રોડ છે જો. કેવું બચ્ચું છે કોમેન્ટ કરજો મને. એક ઘોડીને પણ 2 ઘોડીઓ છે. ઘોડીનો ખૂબ સરસ ફાયદો ને ખૂબ સરસ ચાલવામાં એકદમ 150 ઘોડી ચાલે છે. એરી વરના પણ 150 વાળી સ્પીડ ઘોડી છે. 150 ની ઓન 150 ની. પેલાની આપણે બચ્યું છે એનું 150 ની સ્પીડ છે. વણી જો ફરી જો આવા જો હમણાં આવે. ઘોડી કેવી છે, બચ્ચા કેવા છે. આપણે પણ અલગ અલગ છે. જો ગાયો પણ છે અને ઘોડીઓ પણ છે. ઘોડી પણ જો એ ધાબા વળ્યું જો કડીક થઈને ધાબા જતું રહેવું કે એના ભૂખ લાગે છે બહુ. ખૂબ વધારે ભૂખ લાગે એટલે ધાબા ઝડપી જાય છે અને આખો દિવસ પછી આરામથી સૂઈ જાય છે. એને ભૂખ વધારે લાગે છે. જો કેવું ધાવે છે જો. ધાવે છે ને. તો અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરજો મિત્રો. અને આવાના વિડીયો જોવા માટે અમારી ચેનલ જોઈન ના કરી તો જોઈન કરી લેજો. કેમ કે તમારા માટે વિડીયો દઈને ડેલી એક દિવસ કાઢીને ઓતરા દિવસ આપણો વિડીયો આવતો રહેશે. કેમ કે હાલ થોડું ચોમાસું છે એટલે એક દિવસ ગાળીને આપણે બીજો દિવસ ગાળીને તરત આપણો વિડીયો આવતો રહેશે. ખાલી એક જ દિવસ ગાળવાનો અને બીજા દિવસ આવી જશે. તમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો. જય માતાજી.